નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની પોતાની ચેનલ વિના એજ્યુકેશન ચેનલની અંદર આપ સર્વેનું ફરી વખત હાર્દિક સ્વાગત કરું છું. સ્ક્રીનની ઉપર તમે સરસ મજાનું પોસ્ટર જોઈ શકતા હશો, એટલે ખ્યાલ તો તમને આવી જ ગયો હશે. આપણે આવનારી બોર્ડની પરીક્ષા અંતર્ગત આપણે આઈએમપી સિરીઝ ચાલુ કરી છે. આઈએમપી સિરીઝનો પ્રથમ વિડીયો એટલે કે મનોવિજ્ઞાન ધોરણ 12 આર્ટ્સનો સેક્શન સી આપણે ઓલરેડી મૂકી દીધેલો છે. જે લોકોએ હજી સુધી વિભાગ સી નથી જોયો એ વિદ્યાર્થીઓ અવશ્યપણે ત્યાં જઈ અને સંપૂર્ણપણે નિહાળી આવજો. આ આઈએમપી પ્રશ્નોની અંદર વિદ્યાર્થી મિત્રો એવા જ બધા પ્રશ્નોનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે જે બોર્ડની પરીક્ષામાં પૂછાવાની વધારે શક્યતાઓ રહેલી હોય છે. માટે અમારી ચેનલ ઉપર જો પ્રથમ વખત વિઝિટ કરતા હોય તો આજે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો, લાઈક કરો અને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રોને ફોલો કરો. સેક્શન સીનો જે વિડીયો અપલોડ કર્યો છે એની અંદર ઘણા વિદ્યાર્થી મિત્રોની મને મેસેજ પણ આવે છે કે સર આની પીડીએફ ફાઇલ ટેલિગ્રામમાં મૂકો. પરંતુ એ વિડીયોમાં પણ આપણે કંઈક કહ્યું હતું એ મુજબ કે આ વિડીયોની ઉપર એટલે કે સેક્શન સીના વિડીયો ઉપર 1K વ્યૂ પૂરા થશે, ઝાઝી નહીં પણ 50 કોમેન્ટ પૂરી થશે એટલે સંપૂર્ણ પીડીએફ ફાઇલ તમને મળી જશે. બરોબર છે. એ જ અંતર્ગત જો તમારે આમની પણ પીડીએફ ફાઇલ સ્વરૂપે તમારે જોતી હોય તો આમનો પણ તમને દરેક વિદ્યાર્થી મિત્રોને ટાર્ગેટ આપું છું. જો વિદ્યાર્થી મિત્રો હું તમારા માટે મહેનત કરું છું એટલે એટલું તો હું 100% તમને કહી જ શકું છું. મારે વધારે નહીં પણ આ વિડીયો ઉપર 1.5K વ્યૂ જોતા છે. બરાબર છે. અને કોમેન્ટ જાજી નહીં, ચાલો બરાબર 50 જ કોમેન્ટ રાખીએ આપણે, 50 કોમેન્ટ જોઈએ છે. આટલું તમે પૂર્ણ કરી દેશો એટલે આપોઆપ આ પીડીએફ તમને મળી જશે. જો ચલો આજે વિભાગ 2ની વાત કરવી છે તો વિભાગ 2ની અંદર એવી વસ્તુઓનો સમાવેશ કર્યો છે કે સાથે સાથે જવાબ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો શરૂ થાય એ પહેલાં હું તમને એક વસ્તુ અવશ્યપણે હું તમને કહી દઉં છું કે વિભાગ એ અને વિભાગ બી એટલે કે સેક્શન એ અને સેક્શન બીની વાત કરીએ તો આ બે સેક્શન એવા હોય છે જેમાં તમારે સંપૂર્ણપણે તૈયારી કરવી પડે. બરાબર. આ જે પ્રશ્નો આપું છું આ પહેલાં તમારે કરવાના છે. બરાબર. એ થઈ ગયા બાદ તમારે બધા જ ચેપ્ટરમાં એક વખત રિવિઝન અવશ્ય કરી લેવાનું રહેશે. બરાબર. કારણ કે ક્યારેક અંડરલાઇનમાંથી પણ પ્રશ્નો પૂછતા હોય છે. બરાબર છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, દરેક પાઠના નામ પણ ઉપર આપેલા છે એટલે તમને વધુ આઈડિયા આવી શકે કે કયા પાઠમાંથી આ પ્રશ્ન લીધો હશે. જો ચાલો મારી સાથે અંત સુધી જોડાયેલા રહેશો. બરાબર છે. અને જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંતર્ગત હું એવી આશા રાખું છું કે પ્રશ્નની વાંચવા કરતાં પ્રશ્નની સાથે હું તમને થોડીક સમજૂતી પણ આપી દઉં. બરાબર છે. તો ચાલો આપણને ખબર છે પ્રકરણ નંબર 1 છે કે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. તો આની અંદર જો વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, બરાબર, તો જો પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે કે ધ્યાનનો આધાર કોના ઉપર છે. બરાબર છે. જે ધ્યાન કરવામાં આવે છે એનો આધાર કોના પર. માનો કે આપણે કોઈ ઉપર ધ્યાન કરીએ છીએ. આપણે મનોવિજ્ઞાનના પહેલા પ્રકરણની અંદર કીધું કે આપણે બાહ્ય જગતમાં તમે દ્રષ્ટિ કરો ને એટલે ઘણા બધા ઉદ્દીપકો તમને મળી આવે. બરાબર છે. હવે બધા જ ઉદ્દીપકો પ્રત્યે આપણું ધ્યાન કેન્દ્રિત થવાનું નથી, પણ આપણું ધ્યાન કેન્દ્રિત ક્યાં થવાનું છે? જ્યાં જે ઉદ્દીપક આપણને પસંદ છે એમાં. એક એક્ઝામ્પલમાં હું તમને સમજાવી શકું છું. માનો કે તમે કોઈ મેળામાં ગયા તમારા પરિવાર સાથે, અને માનો કે આપણા પરિવારનું કોઈ સદસ્ય જનમેદનીની અંદર ક્યાંક
જતું રહ્યું છે. હવે તમે જુઓ તો ઉદ્દીપક તમારી સામે કેટલા બધા હશે, અને ગોતવા બેસો તો ઉદ્દીપક તમારી પાસે કેટલા બધા હશે, પણ તમને બધા ઉદ્દીપક નહીં દેખાય. માત્ર ને માત્ર જે વ્યક્તિ ખોવાયેલી છે એ જ વ્યક્તિ દેખાશે. કેમ? એ પસંદગીયુક્ત છે. એમ જ્યારે પસંદગીયુક્ત ઉદ્દીપક ઉપર આપણે ધ્યાન એકાગ્ર કરીએ, એકાગ્ર એટલે ટકાવીએ, તો એનો આધાર ધ્યાનનો ઉપર રહેતો હોય છે. એટલે કે ધ્યાનનો આધાર કોના ઉપર રહેતો હોય છે? પસંદગીયુક્ત ઉદ્દીપક ઉપર. બરોબર છે. બીજો પ્રશ્ન જોઈએ તો, પ્રત્યક્ષીકરણમાં સમૂહીકરણના નિયમને મનોવિજ્ઞાનમાં કયા સંપ્રદાયે આપ્યો છે? આપણને ખબર છે કે સમિષ્ટવાદી મનોવૈજ્ઞાનિકે છે આ પ્રત્યક્ષીકરણમાં સમૂહકરણનો નિયમ એમને આપ્યો છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન એવો છે કે કડવો સ્વાદ જીભના કયા ભાગમાં હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 12ની મનોવિજ્ઞાનની અંદર કંઈક આવી જીભ આપેલી છે. તો આ જીભનો જે પાછળનો ભાગ હોય છે ને, પાછળનો, એ પાછળના ભાગની અંદર આપણને કડવો સ્વાદ અનુભવાતો હોય છે. બરોબર છે. ત્યાર પછી સંગઠનમાં સમીપતા એટલે શું? આપણે બધાને ખબર છે. સંગઠનમાં સમીપતા એટલે શું? માનો કે કોઈ સ્થળ હોય કે કોઈ પણ કાળની દ્રષ્ટિએ પરસ્પર નજીક ગોઠવાયેલા ઉદ્દીપકો હોય ને. હવે માનો કે તમે સામાન્ય રીતે રેલગાડીના ફાટા જોયા હોય છે. સામાન્ય રીતે કેવા છે? પરસ્પર એક સરખા ગોઠવેલા છે. એટલે કેવા છે? સંગઠિત છે. કેવો છે? સંગઠિત. સંગઠિત થઈ અને ચોક્કસ તમને આખો આકાર બતાવે છે. એને આપણે કહીશું અહીંયા સંગઠનમાં સમીપતા. બરોબર છે? ધ્યાન રાખજો. ત્યાર પછી અભિરુચિ માટે મેકડુગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો છે? તો તે અપ્રગટ ધ્યાનનો. શાનો ઉપયોગ કર્યો છે? અપ્રગટ ધ્યાનનો ઉપયોગ. વિદ્યાર્થી મિત્રો, જો આમાં થોડોક પાછળ એક વોટરમાર્ક મૂક્યો છે ને, એટલે અક્ષરો થોડાક ઝાંખા પડી ગયા છે. બરોબર છે. પણ હું મોટા ભાગે તમને વાંચીને સમજાવું છું, એટલે વાંધો નહીં આવે. બરોબર. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન એવો કહે છે કે મધ્યકરણના અસ્થિમાં કયા કયા ભાગ આવે? જે આપણો કાનનો જે મધ્ય ભાગ હોય છે એમાં કયા કયા 3 વિભાગ આવે? કયા કયા 3 અસ્થિ આવે? તો એમાં હથોડી આવે, એરળ આવે અને પેગડું આવે. બરોબર છે. ત્યાર પછી જવું 7મો પ્રશ્ન જોઈએ તો આપણે વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા જણાવો. કે વ્યક્તિ જે અવાજ હોય એ અવાજ ક્યાં સુધી સાંભળી શકે છે? બરોબર છે. તો આપણને ખબર છે કે સામાન્ય રીતે 20 CPS. બરોબર. અને વધારેમાં વધારે 20,000 CPS. જો એથી વધારે કંપન એટલે કે અવાજ થાય તો આપણું કાન સાંભળી શકવાનું નથી. જો 20થી નીચેની તીવ્રતા રહે તો પણ નથી સાંભળી શકવાનો, અને 20,000થી ઉપર જાય CPS તો પણ એ કંપન સાંભળી શકાતો હોતો નથી. કારણ કે 20,000 ઉપર જે CPS જતો હોય ક્યારેક બહેરાશનું કારણ પણ બનતું હોય છે. બરાબર. 8મો પ્રશ્ન જોવો કે ઊંડાઈના પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર સંકેતોના નામ આપો. જે ઊંડાઈ અને અંતરનો સિદ્ધાંત છે એની વાત કરવામાં આવી છે. બરાબર. જો એમાં 3 પ્રકારના આપણને સંકેતો આપેલા છે. એક નેત્રીય સંકેત. બરાબર છે. જે એક રીતે જોઈએ છે. એક નેત્રીય સંકેત. બરાબર છે. જો સોરી, ઊંધું સીધું થઈ ગયું, ફરી વખત બોલું છું. અનેક નેત્રીય સંકેત. બરાબર છે. એક નેત્રીય સંકેત અને દ્વિનેત્રીય સંકેત. બરાબર છે. ત્યાર પછી જુઓ 9મો પ્રશ્ન. 9મો પ્રશ્ન શું કહે છે કે દ્રષ્ટિ સંવેદનમાં નેત્રપટલ વિષમતા કયા કારણથી સર્જાય છે? બરોબર છે. આપણને ખબર છે કે ડાબી આંખની દ્રષ્ટિ વિસ્તાર રહેલો. આપણને ખબર છે ડાબી આંખ માત્ર ને માત્ર ડાબા વિસ્તાર જ જોવાનું કામ કરે છે. જો ડાબી ને જમણી બંને વસ્તુ છે આપણે આંખ. બરોબર. એ આંખમાં જો ડાબી આંખ છે માત્ર ને માત્ર ડાબા વિસ્તારને જ જોવાનું કામ કરે છે. એમ જમણી આંખ એ માત્ર ને માત્ર જમણા વિસ્તારને જ જોવાનું કામ કરે છે. બરોબર છે. એટલે આ વસ્તુ પણ તમે જોઈ શકો છો. આ પ્રશ્ન ઘણી વખત બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. ધ્યાન રાખજો. 10મો પ્રશ્ન કે માનવ ત્વચામાં ઠંડી ગરમી જેવા સંવેદનો શા કારણે થાય છે? તો
મતલબ મારો કહેવાનો મતલબ પ્રશ્નનો એવો છે કે ઠંડી હોય ગરમી હોય આ સંવેદન આપણને કેવી રીતે અહેસાસ થાય છે, કેવી રીતે આપણે એને અનુભવીએ છીએ, શું કામ આપણે અનુભવીએ છીએ? તો એનું એક જ કારણ છે, આપણી ત્વચા, આપણી જે ચામડી હોય ને, બરાબર, ત્વચા ઉપર જુદા જુદા સંવેદનિક કોષો રહેલા હોય. શું રહેલા હોય? એ કોષો ઉત્તેજાય. શું થાય છે? ઉત્તેજાય એટલે આપણને એની ગરમી ઠંડી એનો બધાનો અનુભવ થતો હોય છે. ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન 11માં આપ્યો છે, સંવેદકો કે સંવેદન ગ્રાહકોના કેટલા વર્ગ હોય છે? તો 2 પ્રકારના વર્ગ હોય છે. કેટલા પ્રકારના વર્ગ હોય છે? 3 પ્રકારના વર્ગ હોય છે. બાહ્ય સંવેદન ગ્રાહકો, શરીર સંવેદન ગ્રાહકો અને આંતરિક સંવેદન ગ્રાહકો. બરાબર. ત્યાર પછી જુઓ નેત્રપટલ કોને કહે છે? બરાબર છે. તો આંખના પાછળ દેખાતો જે સફેદ ભાગ હોય એને આપણે નેત્રપટલ કહેતા હોઈએ છીએ. બરાબર છે. ત્યાર પછી જુઓ 13મો પ્રશ્ન, કાનની રચના કયા કયા ભાગમાં વહેંચવામાં આવેલી છે? તો 3 ભાગમાં આપેલી છે, બાહ્ય, મધ્ય અને અંતર. બરાબર. પછી બાહ્યકરણમાં કોનો સમાવેશ થાય? કે બાહ્યકરણમાં કાનની બુટી આવે, કર્ણપાલી આવે, કર્ણપટલ આવે, નલિકા આવે. બરાબર. ત્યાર પછી કે હેનિંગે આપેલા ગંધના પ્રકાર જણાવો. હેનિંગે 6, આ પ્રશ્ન પણ આપનો IMP સાબિત થશે આ વર્ષ માટે, ખાસ ધ્યાન રાખજો કે હેનિંગ નામનો મનોવૈજ્ઞાનિક છે, એણે ગંધના કેટલા પ્રકાર આપ્યા છે? 6 ગંધ. બરાબર છે. તમને MCQમાં પણ પૂછી શકે, નીચે આપેલ વિકલ્પમાં હેનિંગે કઈ ગંધ સંવેદનનો સમાવેશ નથી કર્યો? ધ્યાન રાખજો. એટલે 6 યાદ રહેવા જોઈએ આપણને. બળતી વસ્તુની ગંધ, પછી સળેલી ગંધ, બરાબર છે, ઈથરની ગંધ, મસાલાની ગંધ અને રાળની ગંધ અને સુગંધ. બરાબર. સંવેદનના કેટલા પ્રકાર છે? કે સંવેદનના જોવા જઈએ તો 5 પ્રકાર છે. કયા? કે દ્રષ્ટિ સંવેદન છે, શ્રવણ સંવેદન છે અને ગંધ સંવેદન છે અને સ્વાદ સંવેદન છે અને સ્પર્શ સંવેદન છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો થોડુંક ઝડપી ફોરવર્ડ કરું છું, કારણ કે બધા જ પ્રકરણનો આપણે સમાવેશ કરવો છે. બરાબર છે. બરાબર. 17મો પ્રશ્ન જોઈએ તો શ્રવણ સંવેદન કેટલા ભાગમાં છે અને કયા? શ્રવણ સંવેદન 3 ભાગમાં છે, બાહ્ય, મધ્ય અને અંતર. સ્વાદનો અનુભવ કોણ કરાવે છે? આપણને કોઈ પણ સ્વાદ આપણને અનુભવ, માનો કે કોઈ પણ વસ્તુમાં સપોઝ કે દાખલા તરીકે જોઈએ તો આપણે કેરી ખાઈએ અને આપણને મીઠી લાગે તો એ સ્વાદનો અનુભવ કોણ કરાવે? એ કે સ્વાદ કણનો, જે સ્વાદની જીભની અંદર રહેલા સ્વાદ કણો, જેને રસકંદ પણ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મને એવું લાગે છે કે બધા પ્રશ્નો સમજાવવા કરતાં હું ખાલી એક વખત રીડિંગ કરી જાઉં. બરાબર છે. કારણ કે ખૂબ વિડીયો નહીંતર લાંબો થશે. બરાબર છે. એટલા માટે તમને કોઈ પણ ડાઉટફુલ લાગે તો મને કોમેન્ટ સેક્શનની અંદર તમે જણાવજો, તો અવશ્ય આપણે એ પ્રકરણનો નવો વિડીયો બનાવીને તમારી સમક્ષ રજૂ કરશું. તો જો પ્રકરણ નંબર 2ની વાત કરવામાં આવે તો સિટી મોર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા જણાવવાની છે. બરાબર. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કર્યો છે એ જણાવવાનો છે. આ 3 અભિસંધાનની પ્રક્રિયા છે ને એ બાળકો ખાસ જોઈ લેજો. બરાબર છે. પછી પ્રબલન કોને કહેવાય, વિલોપન કોને કહેવાય? બરાબર છે. આ વસ્તુ બહુ ધ્યાનમાં લેવા જેવી છે. ત્યાર પછી કે પ્રશિષ્ટ અભિસંધાનનો મૂળ ખ્યાલ કોણે આપ્યો? બરાબર છે. આ વસ્તુ પણ જોવાની છે. બરાબર છે. તો આવજો, અહીંયા આપેલા બધા જ પ્રશ્નો બાળકો ખાસ કરવાના છે. અનઅભિસંધિત ઉદ્દીપક કોને કહેવાય? અભિસંધિત ઉદ્દીપક કોને કહેવાય? અનઅભિસંધિત પ્રક્રિયા કોને કહેવાય? અભિસંધિત પ્રક્રિયા કોને કહેવાય? પ્રબલન કોને કહેવાય? વિલોપન કોને કહેવાય? ઉદ્દીપકનું સામાન્યકરણ કોને કહેવાય? અને ઉદ્દીપકનું ભેદબોધન કોને કહેવાય? બાળકો, આ 8 વસ્તુ એવી છે જે તમારે અવશ્યપણે કરવાની રહેતી હોય છે. કારક અભિસંધાનનો ખ્યાલ કોણે આપ્યો છે? કારક અભિસંધાનમાં વિલોપન ક્યારે જોવા મળે છે? બરાબર. પછી કહેવાય કે ઓહા અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલું છે? પછી કોહલરે કયા સંપ્રદાય સાથે સંકળાયેલો છે? કોહલરે સિમ્પાન્જી પર આંતરસૂદનો પ્રયોગ કયા ટાપુ ઉપર કર્યો હતો? કેનેરી ઉપર, આપણને ખબર જ છે.
સજીવ મોટા ભાગે કયા બે પ્રકારનું વર્તન કરે છે? જેની અંદર જીવ છે એ કયા પ્રકારનું વર્તન કરે છે? મતલબમાં એક સાહજિક વર્તન કરે ને એક શિક્ષિત વર્તન કરે છે. આગળ મેં તમને કીધું કે અહીંયા અભિસંધાન એટલે શું? હવે જો ટૂંકું ને ટચ હું તમને બાળકો કહું ને, અભિસંધાન કોને કહેવાય? જોડાણ એક પ્રકારનું, બરોબર છે. તમે જુઓ કૂતરાના અને ખોરાકનો, પહેલાં માત્ર ને માત્ર ખોરાક મેકતા હતા અને કૂતરો ના મોંમાં લાળ પડતી હતી, પરંતુ લાસ્ટમાં એવું થયું ને કે ઘંટડી વગાડે છે તો પણ એના મોંમાંથી લાળ પડે છે. શું કામ? કે કૂતરાને એવું અભિસંધાન થઈ ગયું હોય છે. અભિસંધાન એટલે કે જોડાણ, કે ઘંટડી વાગે ને હમણાં મને ખોરાક મળશે, બરાબર છે. ત્યાર પછી અભિસંધાન સાથે જોડાયેલા કુદરતી ઉદ્દીપકોનું કૃત્રિમ ઉદ્દીપકો સાથે જોડાણ, બરાબર છે. ત્યાર પછી ઉદ્દીપકનું ભેદબોધન મેં તમને અગાઉ કીધા એ બધા પ્રશ્નો છે, બરાબર છે. જો 8 કીધા. ત્યાર પછી ત્રીજા પ્રકરણમાં જઈએ તો આ પ્રશ્ન પણ બહુ સમજા જેવો છે. જન સમુદાય અને બુદ્ધિલબ્ધિનું વર્ગીકરણના આલેખને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? આ પ્રશ્ન પણ એવો છે બાળકો, ઘણા જ વખત પૂછાઈ ગયો છે. અને કયા નામે ઓળખવામાં આવે છે? કે સામાન્ય સંભાવ્યતાનો આલેખ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. બુદ્ધિ અંગે દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો? એ કે કોણે આપ્યો ખબર છે ને આપણને? હા, કોણે આપ્યો છે? અહીંયા જો નામ પણ લખેલું છે, બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત સ્પિયરમેને આપેલો છે, આપણને ખબર જ છે. કયા પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચાર શક્તિ રહેલી હોય છે? ઘટકીય બુદ્ધિમાં. ગિલફોર્ડે દર્શાવેલા સિદ્ધાંતને કયા સિદ્ધાંત તરીકે ઓળખે છે? ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. ચિંતા મનોવૈજ્ઞાનિકની દ્રષ્ટિને આધારે બુદ્ધિનો સિદ્ધાંત કોણે દર્શાવ્યો છે? જેપી દાસ અને તેના મિત્રોએ. બુદ્ધિઆંકને બીજા કયા શબ્દ દ્વારા ઓળખવામાં આવે છે? બુદ્ધિલબ્ધિ અથવા બુદ્ધિલબ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિગત કસોટી એટલે શું? બરોબર, અહીંયા બે વસ્તુ યાદ રાખવાની. આ એક સમયે એક જ વ્યક્તિને આપવામાં આવતી હોય કસોટી અને વ્યક્તિગત કસોટી કહેવાય. અહીંયા શાબ્દિક અને અશાબ્દિક પણ યાદ રાખવાની, કે અહીંયા અશાબ્દિક બુદ્ધિ કસોટી કોને કહેવાય? કે એવી કસોટી જેમાં માત્ર ને માત્ર લેખિત પ્રશ્નો હોય ને લેખિતમાં જવાબ આપવાનો હોય એને આપણે કેવી કસોટી કહેશું? શાબ્દિક કસોટી કહેશું. ત્યાર પછી RPMનું પૂરું નામ જણાવવાનું છે. પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે? કે 130થી વધુ હોય છે. બિને અને સાયમન્ડે આપેલી બુદ્ધિની વ્યાખ્યા આપણે સમજાવવાની છે. ટર્મને આપેલી બુદ્ધિની વ્યાખ્યા આપણે જણાવવાની છે, બરોબર છે. વેક્સલરે આપેલી બુદ્ધિની વ્યાખ્યા. આ તમામે તમામ મનોવૈજ્ઞાનિકોએ આપેલી જે બુદ્ધિની વ્યાખ્યા છે અવશ્ય એક વખત તો બાળકો તમારે કરી જ લેવાની રહેશે, બરાબર. માનસિક વય અથવા માનસિક વયની વ્યાખ્યા અથવા તો માનસિક વય કોને કહેવાય છે, બરાબર છે. આ વસ્તુ પણ સમજા જેવી છે. ત્યાર પછી મનોદુર્બળતાના પ્રકાર જણાવવાના છે. બુદ્ધિઆંકનું સૂત્ર છે, બરાબર છે. કઈ વ્યક્તિ સંપન્ન કહેવાય છે? એવું થોડીક સંપન્ન કહેવાય છે, બરાબર. ત્યાર પછી ચોથું પ્રકરણ છે. મનોવલણની દિશા કેવા પ્રકારની હોય છે? સામાજિકરણ શેની પ્રક્રિયા છે? સમૂહ માધ્યમોના નામ આપવાના છે. કુપુસ્વામીની મનોવલણની વ્યાખ્યા આપવાની છે, બરાબર. મનોવલણ ઘડતરને અસર કરતા 2 ઘટકોના નામ આપવાના છે. આપણું જે મનોવલણ ઘડાય છે, જે બાલ્ય અવસ્થાથી લઈને જ્યાં સુધી આપણે આપણા જીવનકાળ દરમિયાન 4 વસ્તુનો આપણા ઉપર વધારે પ્રભાવ પડતો હોય છે અને 4 વસ્તુના મનોવલણથી આપણામાં પરિવર્તન પણ આવતું હોય છે. ધ્યાન રાખજો, મનોવલણમાં પરિવર્તનમાં નડતરરૂપ બાબત જે અવરોધ છે એ વસ્તુ પણ તમારે જોવાની છે. પૂર્વગ્રહ જે આપણા મનની અંદર ખોટા ખ્યાલો બંધાઈ જાય છે તેની વાત છે. શિક્ષણનું પુનર્ગઠન જોઈ લેવાનું છે. વ્યક્તિકીકરણ જોઈ લેવાનું છે, બરાબર છે. અંગ્રેજીમાં ટ્રેસનો મતલબ શું થાય એ વસ્તુ પણ યાદ રાખવાની છે, બરાબર છે. મનોભારજન્ય પરિસ્થિતિમાં વ્યક્તિની પ્રક્રિયા કેવી હોય છે? લડો અથવા તો ભાગી છૂટવાની હોય છે. રિચાર્ડ લેઝર્સના કયા સંદર્ભમાં પોતાનો વિચાર રજૂ કર્યો છે એ પણ યાદ રાખવાનું છે. મનોભારક કોને કહેવાય છે, બરાબર છે. સામાજિક સંશોધન એટલે શું, બરાબર. ત્યાર પછી લિઝાર્ડના મૂલ્યાંકનના કયા 2 તબક્કામાં વર્ગીકરણ કરી શકાય છે? પ્રાથમિક અને દ્વિતીય મૂલ્યાંકન કરી શકાય છે, આપણને બધાને ખબર છે, બરાબર. 7મો જોઈએ તો મનોભાર સામે આપવામાં આવતી શારીરિક પ્રક્રિયાનું ઉદ્ગમ સ્થાન શું હોય છે?
બરાબર છે, જેમાં હાઇપોથેલેમસને એ બધું રહેતું હોય છે. ત્યાર પછી 8મો પ્રશ્ન જોઈએ. હળવા મનોભારમાં વ્યક્તિનું પ્રેરિત વર્તન કયું હોય છે એ પણ જોઈ લેવાનું છે. પછી મનોશારીરિક રોગ એટલે શું, પછી માનસિક સ્વાસ્થ્ય એટલે શું, બરાબર. ત્યાર પછી યોગની ભેટ વિશ્વને કોણે આપી છે એ પણ વસ્તુ જોઈ લેજો. એ પણ પ્રશ્ન ઘણો બધો આઈએમપી સાબિત થશે. મનોભાર પ્રત્યે પ્રતિક્રિયાનો આધાર કઈ બાબતો પર રહેલો છે એ પણ વસ્તુ જોઈ લેવાની છે, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો મનોભાર પ્રત્યે પ્રતિક્રિયા મુખ્યત્વે કેટલા પ્રકારની હોય છે. ત્યાર પછી 6થું ચેપ્ટર જે મનોવિકૃતિઓ છે એની વાત છે, બરાબર છે. સામાજિક ભયને બીજા કયા નામે ઓળખવામાં આવે છે આ પણ વસ્તુ યાદ રાખવાની છે. પછી OCDનું પૂરું નામ આપણે જોવાનું છે. કયા પ્રકારની મનોવિકૃતિ ખિન્નતા અને વિષાદ એમ 2 આવેગની હાજરીમાં જોવા મળે છે, બરાબર છે. ADHD વિકૃતિનું પૂરું નામ આપણે આપવાનું છે. શારીરિક અને માનસિક રોગોના વર્ગીકરણ સાથે સંકળાયેલી સંસ્થાઓ, જે એક WHO છે અને એક APA છે, અમેરિકન સાયટ્રિક એસોસિએશન વાળી. વર્તનવાદના પ્રણેતા કોણ છે તો આપણને ખબર છે JB વોટસન છે. સ્કિનરે કઈ સંકલ્પના દ્વારા માનસિક આયોજન અને કુસમાયોજન વર્તન સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાર પછી બાંડુરાએ વ્યક્તિએ રહેલી દિશાસૂચન ક્ષમતાનો અભ્યાસ શેમાં દર્શાવ્યો છે. ત્યાર પછી આગળ વધીએ તો શારીરિક બંધારણના આધારે મનોવિકૃતિ સમજૂતી કયા મનોવૈજ્ઞાનિકે આપી છે, બરાબર છે. ઓટિઝમને નિદાનિક પરિભાષામાં શું કહેવાય છે. ફ્રોઈડે કયા 3 પ્રકારની ચિંતા દર્શાવી છે. આ 3 અહમ પણ બાળકો ખાસ જોઈ લેજો. નિમ્ન અહમ અને ઉપરી અહમ, બરાબર છે. એ પણ એક વખત તમે નજર મારી. સાધારણ વર્તન કોને કહેવાય, અસાધારણ વર્તન કોને કહેવાય એ પણ વસ્તુ તમે અવશ્યપણે જોઈ લેજો. ત્યાર પછી 7મા પ્રકરણની વાત કરવામાં આવે સલાહ અને મનોપચાર માટેની. અહીંયા 2 વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની છે. જો આ પ્રકરણની અંદર શું છે, હું તમને શોર્ટમાં થોડીક માહિતી આપી દઉં. હવે માનો કે કોઈ પણ પ્રકારનો મનોવિકૃતિનો આપણે ભોગ બન્યા છીએ, બરાબર છે. મનોવિકૃતિના ભોગ બન્યા છીએ તો હવે મનોવિકૃતિના ભોગ બન્યા પછી આપણે કોની પાસે સલાહ લેવા જવી, કોણ આપણો સાચો એડવાઇઝર હોઈ શકે અને આપણો શું ઉપચાર હોઈ શકે. કારણ કે મનોવિકૃતિના સમયે યોગ્ય વ્યક્તિ પાસે સલાહ અને મનોપચાર લેવો એ ખૂબ જરૂરી હોતો હોય છે, બરાબર. અહીંયા એક 3 વસ્તુ થાય છે આ પ્રકરણની અંદર. કોણ એક સલાહ લેવા આવે છે, એક સલાહ આપે છે અને એની બંને વચ્ચે આંતરક્રિયાનો સંબંધ સ્થપાય છે, બરાબર છે. આખું પ્રકરણ કંઈક આવી રીતે આપેલું છે, તમે જોઈ લેજો. એકને સલાહાર્થી કહેવાય, એકને સલાહકાર કહેવાય અને બંને વચ્ચે પ્રતિક્રિયા થતી હોય છે. સલાહમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓ હોવા જરૂરી છે. જેમ મેં કીધું 2 વ્યક્તિ ઓછામાં ઓછા હોવા જરૂરી છે. સલાહની વ્યાખ્યામાં કયા 3 સામાન્ય તત્વો જોવા મળે છે, જેમ મેં તમને હમણાં વાત કરી એ મુજબ. સલાહની પ્રક્રિયાનું પ્રથમ સોપાન કયું છે. હવે માનો કે તમે કોઈ પણ વ્યક્તિ પાસે સલાહ લેવા જાઓ. અત્યારે જો સાયક્રેટિસ્ટ ડૉક્ટરો ઘણા બધા છે, બરાબર છે. હવે માનો કે આપણે મનોવિકૃતિના કોઈ પણ વ્યક્તિ ભોગ બન્યા છીએ અને આપણે એની પાસે જઈએ, બરાબર છે. એટલે પહેલાં તો એણે આપણો આવવાનો હેતુ જણાવવો પડે કે ભાઈ અમે આ કારણથી આવ્યા છીએ, બરાબર, આવું થાય છે. પછી APGAનું પૂરું નામ આપણે જણાવવાનું છે. મનોપચારની પ્રક્રિયાના તબક્કાઓ 3 છે, યાદ રાખજો. પ્રારંભ, મધ્યમ અને અંતિમ. વર્તનિક અભિગમમાં વર્તનનો ઉપચારને કયા નામથી ઓળખવામાં આવે છે. પ્રતીક વિનિમય પદ્ધતિ કાર્ડ બતાવવામાં. માનો કે આ એક પદ્ધતિ એવી છે. અહીંયા જો પ્રતીક વિનિમય પદ્ધતિ કેવા પ્રતીકો હોય છે, એમાં લાલ કાર્ડ બતાવવામાં આવે, ગ્રીન કાર્ડ બતાવવામાં આવે, એવું બધું તમે ભણી ગયા છો, ખાલી રિવિઝન કરવાનું છે. અને બોધાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી, બરાબર છે. તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી. તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ આલ્બર્ટે આપી. જવાબ જ તમને ડાયરેક્ટલી કહી દીધો. રોજર્સનો અભિગમ કયા નામથી ઓળખાય છે.
બરાબર છે. મનોઉપચારનો મુખ્ય ધ્યેય કયો છે, બરાબર. ત્યાર પછી મનોઉપચારાત્મક થોડુંક અક્ષર મને પણ બાળકો નથી દેખાતા. મનોગત્યાત્મક ઉપચાર પદ્ધતિ કયા સિદ્ધાંત પર આધારિત છે? મનોગત્યાત્મક ઉપચાર પદ્ધતિ કોના આધાર ઉપર છે? સિગમન્ડ ફ્રોઈડના આધાર પર છે. મનોવિશ્લેષણનું મુખ્ય પગથિયું કયું છે? મહર્ષિ પતંજલિના મતે યોગ એટલે શું? આ જો આ બીજું પણ તમને એક વસ્તુ કહી દઉં. આમ આ જે 8 પગથિયાઓ આપણને આપ્યા છે, હવે એક વસ્તુ તમને પહેલાં જ કહી દઉં કે આ પગથિયાનો ક્રમ નિશ્ચિત છે. આ પગથિયા તમે ફેરવી ન શકો કે ભાઈ મારે પેલું સમાધિ લખવું છે, બરાબર, એટલે તમે એમ ન કરી શકો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ, આવી રીતે તમારે ટેક્સ્ટ બુકમાં પણ એક ચાર્ટ આપ્યો છે. 4 આ બાજુ આપ્યા છે અને 4 આ બાજુ આપ્યા છે, બરાબર છે. અને હા, બી વિભાગમાં આમાંથી કોઈ પણ એક પ્રશ્ન તો પૂછાય છે, ઘણી વખત મેં જોયું છે. યમ એટલે શું, નિયમ એટલે શું, બરાબર છે, આસન કોને કહેવાય, પ્રાણાયામ કોને કહેવાય, પ્રત્યાહાર કોને કહેવાય, એટલે બધી જ વસ્તુ તમે જોઈ લેજો, બરાબર. પર્યાવરણ અને વર્તન, આ પ્રકારની થોડી ઘણી તમને માહિતી આપી દઉં. આમાં બંને રીતે થાય છે. માનો કે આપણે જો પર્યાવરણને નુકસાન કરશું, તો પર્યાવરણથી આપણને નુકસાન થવાની શક્યતાઓ પણ રહેલી છે. એટલે ટૂંકું ને ટચ, આપણે પર્યાવરણને નુકસાન કરશું તો પર્યાવરણ આપણને નુકસાન કરવાનું. સપોઝ એક ઉદાહરણ તરીકે જો તમને કહેવા જાઉં તો આપણને આજે ખબર જ છે, આજે ગ્લોબલ વોર્મિંગના કારણે આજે ગ્રીન હાઉસ ઇફેક્ટ સર્જાય છે, બરાબર છે. તમે સરસ મજાનું વર્ષ દરમિયાન અભ્યાસ કર્યો છે એટલે તમને ખ્યાલ છે, બરાબર છે. ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સૌથી મહત્વનું હોય તો આપણને ખબર છે કે CFC, ક્લોરોફ્લોરો કાર્બન નામનો જે વાયુ છે એ વાતાવરણમાં ખૂબ જ નુકસાનકારક કરે છે. હવે આના કારણે શું થયું છે કે સૂર્યના જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એમાં થોડુંક નુકસાન થયું છે. એના કારણે ઓઝોનના સ્તરનું થોડુંક એવું પાતળું પડ્યું છે. તો એના કારણે શું થાય છે, તો ક્યારેક ઠંડી વધી જાય, ક્યારેક ગરમી વધી જાય. તો ગ્લોબલ વોર્મિંગનો આ સૌથી મોટામાં મોટો પ્રશ્ન એ છે. ત્યાર પછી તમારે ટેક્સ્ટ બુકમાં કીધું એમ કે દર વર્ષે સમુદ્રની સપાટી ઉપર આવી ગઈ છે અને ઓઝોન વાયુનું જે પડ આખું બનતા 50 થી 100 વર્ષ જેવો સમય લાગે છે. એટલે જો તમે પર્યાવરણને નુકસાન કરશો તો પર્યાવરણ તમને કરવાનું છે. માટે બને ત્યાં સુધી નહીં, 100% આપણી નૈતિક જવાબદારી છે, બરાબર છે. આપણીથી બને એટલા પ્રયત્ન આપણે કરીએ કે પર્યાવરણને, હું, મારી આજુબાજુમાં રહેનારા લોકો કે પછી કોઈ પણ હોય, પર્યાવરણને દૂષિત નહીં કરીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ, બરાબર. તો એવો જ અહીંયા પાઠ આપ્યો છે, બરાબર છે. ઠંડા વાતાવરણ કરતાં ગરમ વાતાવરણ કે ભેજવાળા વાતાવરણમાં લોકોના વર્તનમાં ખાસ કરીને, જો બહુ સરસ વાત છે, ઠંડુ વાતાવરણ હોય, ગરમ વાતાવરણ હોય કે ભેજવાળું વાતાવરણ હોય ને, એની બધાની અસર આપણા ઉપર પડતી હોય. જો એટલે મેં અગાઉ કીધું એમ કે પર્યાવરણની અસર કોના ઉપર થાય છે? આપણા ઉપર. હવે આની અંદર જે 5 માર્કનો પ્રશ્ન આવે છે ને, એ એક બહુ સમજા જેવો છે. એક જ શબ્દનો ફેર છે, માનવ વર્તનની પર્યાવરણ ઉપર અસર અને માનવ વર્તનની પર્યાવરણ ઉપર અસર. જ્યારે હું સેક્શન E લઈને આવીશ ત્યારે એ તમને ખાસ તમારું ધ્યાન દોરીશ, બરાબર છે. તો જો ઉનાળા દરમિયાન વધુ પડતી ગરમીનો અહેસાસ થાય તો આપણી અંદર ક્યારેક આક્રમકતા જોવા મળે, બરાબર છે. ઘણું બધું જોવા મળતું હોય છે. ઘોંઘાટની પરિસ્થિતિમાં લોકોનું વર્તન કેવું જોવા મળતું હોય છે, બરાબર, એ પણ જોઈ લેવાનું છે. સીડિયાપણું જેવું બની જતું હોય છે. સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણ, સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણમાં શેનો સમાવેશ થાય છે, બરાબર. કટ લિવિંગનો જે વ્યક્તિનો પર્યાવરણ અંગેનો જે જીવન ખ્યાલ છે આપણને ખબર છે. કટ લિવિંગ એક સરસ મજાનું આવું આપ્યું છે. અહીંયા શું લખ્યું છે? પી, અહીંયા પી અને અહીંયા શું આપ્યું છે? કોણ મને કોમેન્ટમાં કહેશે? માનવ વર્તનની પર્યાવરણ ઉપર અસર અને પર્યાવરણની માનવ વર્તન ઉપર અસર, બરાબર. જીવન અવકાશનો ખ્યાલ છે. ઘોંઘાટ એટલે શું?
બિનજરૂરી જે ન ગમતા હોય એવા અવાજ આવે એને બધાને ઘોંઘાટ કહેવાય. હવાનું પ્રદૂષણ કેવી રીતે ફેલાય? બહુ સારી રીતે તમને ખબર હશે. હવાનું પ્રદૂષણ અટકાવવા માટે આપણે શું કરવું જોઈશે? આજે સમગ્ર ઇન્ડિયા એના તરફ નહીં, આખું વિશ્વ એના તરફ જઈ રહ્યું છે. આજે વ્હીકલ લોન્ચ થઈ રહ્યા છે, CNG વાહનો લોન્ચ થઈ રહ્યા છે. હમણાં આપણા ઇન્ડિયાનું તો 2030ની અંદર એમ કહેવામાં આવે છે કે 50% વ્હીકલ કરી દેવું છે, જેથી કરીને પ્રદૂષણ ન થાય. ભીડ એટલે શું છે? બરાબર છે. પર્યાવરણમાં ઓઝોનનું વાયુનું પડ પાતળું છે, એના કારણે પડ્યું. મેં તમને થોડી ઘણી માહિતી આવી હતી. આ ગ્રીન હાઉસ એટલે એ પણ હું તમને સેક્શન ડીમાં સવિસ્તાર જણાવીશ. બરાબર. જો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ અહીં તમે મને જણાવજો કે જો તમને એવું લાગતું હોય કે સર તમે સેક્શન જ્યારે તમે IMPમાં લાવો ને ત્યારે એક વસ્તુ મુદ્દા સહિત તમે સમજાવવાનો પ્રયત્ન કરજો. બરાબર. ત્યાર પછી ગીચતા શેનો નિર્દેશ કરે છે? સામાજિક પર્યાવરણમાં શેનો સમાવેશ થાય છે? સાંસ્કૃતિક પર્યાવરણમાં શેનો સમાવેશ થાય છે? ત્યાર પછી સંસ્થાકીય મનોવિજ્ઞાન. હવે જો બાળકો, આ ચેપ્ટર એવું છે. હવે માનો 4 વસ્તુ હોય. કોઈ પણ સંસ્થા હોય ને એમાં કેટલી વસ્તુ હોય આપણને ખબર છે. એનું બિલ્ડિંગ હોય, એની અંદર કામ કરતા લોકો હોય, બરાબર છે. આ બધી જ વસ્તુ એમાં હોય છે. એને સંસ્થા કહેવામાં આવે છે. તમને ખબર છે, બિલ્ડિંગ હોય, કર્મચારી હોય, ચોક્કસ પ્રકારનું લક્ષ્ય હોય, બરાબર. તો સંસ્થાના જ્યારે લક્ષણ પૂછે ને ત્યારે એક જ વસ્તુ યાદ રાખો. માનો કોઈ પણ સંસ્થામાં કામ કરતા હોય એનું બધાનું લક્ષ્ય તો એક જ હોય ને. માનો કે કોઈ કંપનીમાં કામ કરવા જઈએ તો બધા કામ કરતા હોય તો લક્ષ્ય તો એક જ હોય ને કે પ્રોડક્ટ બનાવવી. એ પ્રોડક્ટ બનાવવા માટે બધા સંકલનમાં કામ કરતા હોય. સંકલનમાં એટલે એક સાંકળમાં કામ કરતા હોય અને દરેક વ્યક્તિને અલગ અલગ કામ વહેંચવામાં આપેલું હોય, એટલે વિભાજન કરવામાં આવ્યું હોય, બરાબર છે. અને દરેક વ્યક્તિની જવાબદારી અને અધિકાર બધાના અલગ અલગ હોતા હોય છે. તમને ખબર છે, એક ટોચ ઉપર હોય, એક અધિકારી હોય, બરાબર છે. એક તળ સપાટીમાં જે વાણિજ્યની વ્યવસ્થામાં કીધું એમ છે, ટોચ સપાટી, મધ્યમ સપાટી અને તળ સપાટી, બરાબર છે. કે ટોચ સપાટીમાં કોણ રહેતું હોય? કે જે પણ સંસ્થાના ઓનર, જે માલિક હોય. કે મધ્ય સપાટીમાં કોણ રહેતા હોય? જેને ચોક્કસ પ્રકારની વિશિષ્ટ જવાબદારી અને વિશિષ્ટ અધિકાર હોય પાછે એ વ્યક્તિ રહેતો હોય છે. અને તળ સપાટી કોણ? એ કામ કરનાર વર્ગ રહેતો હોય છે. કાર્ય વિશિષ્ટીકરણની રીતો સમજાવવાની છે. ઔપચારિકરણનો લાભ જણાવવાનો છે. અમલદારી શાહી સંરચના આપણે બતાવવાની છે. વ્યવસ્થાપકોમાં કાર્ય સંગઠન એટલે શું એ બતાવવાનું છે. કર્મચારીની પસંદગીની રીતો જણાવવાની છે. આ બાળકો, તમે ધોરણ 12 પાસ કરશો ને જ્યારે કોલેજ કરશો ને, કોલેજ થયા પછી તમે સરકારી નોકરીની જ્યારે તૈયારી કરતા હશો ને ત્યારે આ બધી જ પ્રોસેસમાંથી તમારે પસાર થવાનું હોય છે. અથવા તો કોઈ પણ જગ્યાએ તમે કર્મચારી તરીકે કામ કરવા માટે જાઓ છો તો જુઓ, માનો કે કોઈ કંપનીની અંદર કર્મચારીઓ જોતા છે તો કોઈ પણ સમાચાર પેપરની અંદર, મેગઝીનની અંદર, મીડિયાના માધ્યમથી એડવર્ટાઇઝમેન્ટ આપે, જાહેરાત આપે, બરાબર છે. અને જાહેરાતથી અરજી મગાવે. એક આ રીતે થઈ શકે, બરાબર છે. મુલાકાત કરીને પણ થઈ શકે. લેખિત કસોટી લઈને પણ કર્મચારીની પસંદગી થઈ શકે. આપણી ગવર્મેન્ટ જેમ પરીક્ષાઓ લે છે, બરાબર. પછી નમૂના ઉપર કર્તૃત્વની કસોટી, એ હું તમને જ્યારે વિભાગ C આવીશ ત્યારે હું તમને સમજાવીશ. કાર્ય વિશ્લેષણ એટલે શું? ઉથલ્લો એટલે શું? કર્મચારીનું સતત આવન જાવન રહેતું હોય ને એને ઉથલ્લો કહેવામાં આવે છે. જરૂરિયાતના ઉચ્ચ પદક્રમના સિદ્ધાંત કોણે આપ્યો છે? તાલીમના 3 હેતુઓ છે, ખાસ યાદ રાખજો, બરાબર છે. આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કોરોના કાળમાં. અધિકાર એટલે શું એ જોઈ લેવાનું છે. કેન્દ્રીકરણ એટલે શું એ જોઈ લેવાનું છે. ઔપચારિકરણ એટલે શું એ જોઈ લેવાનું છે. સંસ્થાલક્ષી સંરચનાના પ્રકાર જોઈ લેવાના છે. અને ત્યાર પછી છે વિધાયક મનોવિજ્ઞાન. 10મું પ્રકરણ બાળકો એવું છે જેમાં ટૂંકું ને ટચ એવી વાત કરવામાં આવી છે કે 20મી સદી સુધી તો મનોવૈજ્ઞાનિકના માત્ર ને માત્ર નકારાત્મક પાસાની જ વાત કરવામાં આવી છે.
મનોવિકૃતિ હોય, મનોભાર હોય, મતલબમાં નિષેધાત્મક બાબતોની વાત કરી છે. પણ 10મા પ્રકરણની અંદર એમ કહે છે કે 20મી સદીથી મનોવિજ્ઞાનને આપણે એક બીજા તરફ લઈ જવાનું છે. બીજા તરફ એટલે શું કે મનોવિજ્ઞાનના નકારાત્મક પાસાઓની તો બહુ વાત થઈ ગઈ. હવે મનોવિજ્ઞાનના આપણે વિધાયક પાસા લોકોને પહોંચાડવા પડશે. તો એની અંદર આપણે જોઈએ, બરાબર. પહેલો પ્રશ્ન એવો આપ્યો છે, કયા મનોવૈજ્ઞાનિકે માનવીના સારાપણા અને અનોખાપણા ઉપર ભાર મૂક્યો છે? 20મી સદીમાં મનોવિજ્ઞાનનો માનવ વર્તન ઉપર કયા નિષેધાત્મક પાસા ઉપર ભાર મૂક્યો છે? કોના મતે વિધાયક મનોવિજ્ઞાનનો મુખ્ય ધ્યેય મનોવિજ્ઞાનના ક્ષેત્રના પુનઃ કેન્દ્રિત કરવામાં આવે છે? સુખ અને સુખાકારી, આ બે શબ્દ ખાસ યાદ રાખજો, બરાબર છે. આગળ જતાં બહુ તમને કામ આવશે. જ્યારે 3 માર્કમાં કે 5 માર્કમાં હશે ત્યારે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, બરાબર છે. ત્યાર પછી લગ્ન જીવનના અંતથી શેમાં ખોટ પડે છે અને શેમાં ઘટાડો થાય છે, બરાબર. વ્યક્તિ કોના તરફથી મળતી સૂચનાઓ દ્વારા સંસ્કૃતિની રીતોનું આત્મસાત કરે છે એ વસ્તુ જોઈ લેવાની છે. સંસ્કૃતિ ભિન્નતા માટે કઈ કઈ બાબત જવાબદાર છે? સુખના કેટલા પ્રકાર? સુખના 2 પ્રકાર છે. એક વ્યક્તિલક્ષી સુખ છે અને એક સ્વયં પ્રકટીકરણ સુખ છે, બરાબર છે. બહુ મજેદાર ચેપ્ટર છે બાળકો. મનોવૈજ્ઞાનિક સુખાકારી માપનની તુલાઓ જણાવો, બરાબર છે. ત્યાર પછી સાંસ્કૃતિક ભિન્નતાને કયા 2 પ્રકારમાં વહેંચવામાં આવે છે? અને 12મો પ્રશ્ન, બરાબર, એટલે કે આપણા વિભાગ બીનો છેલ્લો પ્રશ્ન અહીંયા રહ્યો. સુખ અને સુખાકારી વ્યક્તિલક્ષી માપદંડ કોનો સમાવેશ થાય છે? હવે બાળકો એક જરૂરી સૂચના મારે તમને આપી છે અહીંયા, બરાબર છે. સૂચનાની અંદર મેં સેક્શન સી જ્યારે યુટ્યુબના માધ્યમથી તમારી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું ત્યારે પણ મેં તમને એક વસ્તુ અવશ્ય જણાવી છે કે બધા જ બાળકો મોટી ફી ભરી અને ટ્યુશન ક્લાસીસ ઉપર નથી જઈ શકતા હોતા, પરંતુ ક્યાંક એને થોડી ઘણી અભ્યાસ સંબંધિત ધોરણ 12 આર્ટ્સની અંદર અભ્યાસ કરતા હોય અને એને કોઈ પણ પ્રકારની સમસ્યા, કોઈ પણ પ્રકારની અગવડતા, વિષયલક્ષી અગવડતા હોય તો એનું એક સમાધાન માટે હું એક આયોજન કરી રહ્યો છું. આયોજનની અંદર મેં તમને અગાઉ કહ્યું એમ કે 20થી લઈને 30 બાળકો ભેગા થશે કે ટેલિગ્રામના મારફતે મને માહિતી આપજો કે સર હું ધોરણ 12 આર્ટ્સમાં ભણું છું અને તમે ઓનલાઈન ક્લાસ શરૂ કરવાની વાત કરો છો એમાં મારે જોડાવવું છે, બરાબર છે. તો એક આ ઓનલાઈન લેક્ચરનું આયોજન કરવું છે. જો તમારો સપોર્ટ હશે તો જ થઈ શકશે, બરાબર છે. ને કારણ કે તમારા માટે જ છે. આની કોઈ પણ પ્રકારની આપણે નિઃશુલ્ક છે, કોઈ પણ રૂપિયાની એક પણ ફી લેવાની નથી. તમે સોશિયલ મીડિયાનો માધ્યમનો ઉપયોગ તમે બીજી જગ્યાએ કરતા હો તો આવા લાઈવ લેક્ચર સાંભળી અને આપણે અભ્યાસ સંબંધિત ઉપયોગ કરીએ તો વધારે સારું છે. તો આ માહિતી અન્ય વિદ્યાર્થીઓને પણ આપજો કે આવા એક યુટ્યુબની અંદર સર છે એ સર એવું જણાવે છે કે ધોરણ 12 આર્ટ્સના તમામ વિષયનું જે મહત્ત્વના પ્રશ્નો છે, આપણે જે મૂંઝવણ વિષયલક્ષી છે એના સમાધાન માટે આપણા માટે ખાસ ઓનલાઈન ક્લાસનું આયોજન કરી રહ્યા છે, બરાબર છે. તો આપનો જેવો પ્રતિસાદ હશે એ મુજબ બાળકો હું ચાલીશ, બરાબર છે. બાકી મારી સાથે બના રહેજો, બરાબર છે. થેન્ક યુ સો મચ.